વજન હોય આમ તો 5-5.5 કિલો જેવું. અચાનક આવીને વિડીયો ઉતારવા વળગી જાય. ભાઈ એમ કે હું કામ કરીને થાકી ગયો, સવારનું કાંઈ કર્યું નથી આજ. ખબર મમ્મી લોકો આવી ગયા છે આસપાસા વણાંગબરા બીજી સાઈડ ઉપર એસી ફિટિંગ એવું કરવાના છે. તો થોડું ઘણું કન્ટેન્ટ હું તમને દેખાડીશ, કેમ કે આખો દિવસ તો શૂટિંગ કરવાનું સેટિંગ નથી આવતું. તો અત્યારે જઈશ અમારી નવી સાઈડે, તો ના વેઇટ કરીશ. મિસ્ત્રી બહાર અહીંયા અમારી 2-3 સાઈડો કરેલી છે જૂની, અને અત્યારે આવી ગયા છે દરિયાકાંઠા વિસ્તાર ઉપર. છે બધું બંદર રોડ, બંદર કાંઠો છે બધો, મચ્છી માર્કેટ ને એવું બધું છે. ને આ છે બધી વાણ. દરિયાકાંઠા વિસ્તાર છે આખો. અમે જવાના છે સાઈડે. આવી ગયા વણાંગબરા એસી ફિટિંગ કરવા માટે. તો મેં આગળનો એક વિડીયો નાખ્યો, તો જોજો, બહુ મસ્ત ઇલેક્ટ્રિકનો બનાવ્યો. ને આજે પણ અમે ખીસી ફિટિંગ કરવાના છે, એના વિશે હું તમને બધું બતાવીશ કે અમે કઈ રીતના ટેબલમાં ખીસી પાડીએ ને કઈ રીતના ફિટિંગ કરીએ, એના વિશે બતાવવાનું છે. અને તમારી સાઈડ કઈ રીતના બધા ખીસી ફિટિંગ કરે એના વિશે અમને થોડું કોમેન્ટમાં જણાવજો, તો અમે પણ કંઈક નવી ટેકનિક અપનાવીએ. અને અત્યારે અમે આવી ગયા છે, અત્યારે લગભગ સમય થઈ ગયો છે 11-11:30 જેવું થઈ ગયું. પણ બીજી સાઈડે સ્ટેપમાં પાઇપો એવું નાખતા થાય એટલે વાર લાગી ગઈ. પણ હવે કામ ચાલુ કરીએ અને આગળનું બધું ખીસીને પાડું થોડી તમને બતાવું કે કઈ રીતના કામ કરીએ. ચાલો, તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો, ને એક સરસ મજાની કમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો બન્યો. તો નવો વિડીયો બનાવવાની મજા આવે, અને તમારા બધાનો સપોર્ટ ફૂલ કરજો, તો નેક્સ્ટ વિડીયો જલ્દી આવે. અત્યારે અમે ફાઇનલી મશીનોને એવું બધું સારું કરી દીધું, ને આ મહેશભાઈ મશીન મારવાના છે ને હું ને પાછળ ઘીસી પાડવાનું છે. તો આ ગ્રાઇન્ડર મશીન છે અમારું. તમારે કઈ ટાઈપના મશીન વાપરો એ કોમેન્ટમાં થોડુંક જણાવજો. ને હવે શરૂ કરીએ હમણાં ઘીસી મારવાનું, જે ઉપર જ આ ગોળ 18 નો છે. મહેશભાઈ મશીન મારી દીધું ઓલરેડી આખા રૂમમાં. તો હું હવે ખીસી મારવાનો છે બ્રેકરથી. તો બ્રેકરનું વજન હોય આમ તો 5-5.5 કિલો જેવું, પણ ટાંકણા થોડાથી પહેલાં ખીસી મારતા એના કરતાં સરળ પડે, તો અમે આમથી પાડીએ ખીસી. તો હવે બધી ખીસી પાડી નાખીએ પહેલાં, પછી ફિટિંગ કરશું તમને બતાવશું. કે બધું વિડીયો શૂટિંગ કરવું તો સંભવ નથી, કેમ કે મશીન ચાલતા હોય એટલે બધું ઉખાડના ઉડે એટલે ન ભેગું થાય. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. આ બધી ખીસી પાડી નાખી પાછળની, આ બધી ખીસી પાડી નાખી ઓલરેડી. તો એક બોર્ડ છે અમે, ને અહીંયા 18 નો બોર્ડ છે, ને આ ખીસી બધી પાડી નાખી. આ 12 નો બોર્ડ અહીં મૂકો છે, ને હજી ઉપર પણ ઘણી બધી ખીસી પાડવાની બાકી છે, એ બધું ફિટિંગ પણ કરવાનું છે. ને મહેશભાઈ ઘણું ખરું મશીન હાકી રાખી, તો મારે બધું ગોઠવાનું છે હજી. તો ચાલો જલ્દી ફટાફટ ગોઠવી નાખો.
મહેશભાઈ પાછળથી આવીને વિડીયો ઉતારવા વળગી ગયા છે. અને અમારે ઓલમોસ્ટ ઘણી ખરી ખીસી ખતમ થઈ ગઈ છે. હવે ઉપરનો માળ બાકી છે ખીસી પાડવાની. હજી સામાન અમારે આવ્યો નથી. સામાન મંગાવ્યો છે પણ આવશે તો ફિટિંગ કરશું તો તમને દેખાડશું. બાકીનું આગળનું ખીસી પાડવાનું ઘણી ખરી બાકી છે. તો ખીસી પાડવાનું ઘણી બધી બાકી છે. તો વિડીયો બનાવ્યા કરી ખીસી નહીં પડે તો એમાં જોયા રાખજો અંત તક મજા આવશે. ને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગેરે. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ને વિડીયો કેવો બને એના વિશે કોમેન્ટ કરી દેજો તો બહુ મજા આવી જાય. તો ચાલો જય દ્વારકાધીશ. શરૂ રાખીએ કામકાજ તો જલ્દી પૂરું થાય કામ. વિડીયો ઉતાર્યા કરશે તો ભેગું નહીં થાય. કામ પણ કરવું પડશે. તો ચાલો તમે પણ લાગી જાઓ. પાછળ અચાનક આવીને વિડીયો ઉતારવા વળગી જાય છે ને છે તો ચાલે ગ્રાઇન્ડર મશીન ઘણો સમય હલાવ્યા પછી આવી રીતના સાફ કરી નાખવું જોઈએ જેથી કરીને આર્મી શર્માને ધૂળ હોય એ નીકળી જાય. તો એના લીધે મશીનની થોડી કેપેસિટી વધી જાય. દબાતું ને હોય તો વ્યવસ્થિત હાલવા વળગી જાય. આ છે વણાંગબરાનો દરિયો. અહીંથી તડકો સામો પડે છે એટલે એ નહીં ભેગું થાય પણ થોડુંક ઘણું દેખાય. ખીસી ઓલમોસ્ટ બધી પડી ગઈ. હવે ફિટિંગ કરવાનું બાકી રહ્યું. સામાન હકલે મહેશભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. આ રીતની કંઈક સરસ મજાની બધી પાડી નાખીશ. સવારના એક દાડા પાડતા હતા તો અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને આ બોર્ડ પૂરી સરસ છે. દિવાલ હા સર આ ભાઈ એમ કે હું કામ કરીને થાકી ગયો. સવારનું કાંઈ કર્યું નથી આજ. ખબર નહીં હવે હું આજ મૂડ હોય નહીં. હવે કોઈ તો નખરા તેને મુકતો જ નથી. ને આ દિવાલ બે સાઈડથી હોલ નીકળી ગયો કેમ કે બે સાઈડ સામ બોર્ડ આવે છે. ને દિવાલ ઓલરેડી 4ની જ છે ને બોર્ડ 2.5 નો આવે એટલે ભેગું ન થાય. ને આ બધી ખીસી ઓલરેડી પડી ગઈ ને હવે સામાન હકલ લઈએ બધો ફટાફટ. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ફરીવાર. બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.